સૌરાષ્ટ્રની અનોખી ગણાતી આ ગૌશાળા એટલે માણાવદર શહેરની જય યોગેશ્વર ગૌશાળાની ગૌરવવંતી ગાથાનો ઇતિહાસ એમ છે. આમ તો માણાવદર શહેર કાલા કપાસ, રૂ, પ્લાસ્ટિક ઉદ્યોગથી ધમધમતું સૌરાષ્ટ્રનું નહીં જ પરંતુ ભારતનું માન્ચેસ્ટર કાલા કપાસમાં ગણાય છે. આ માણાવદર શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, શિવ ધર્મીઓ સહિત સર્વ લોકોનું આ માનીતું માણાવદર શહેર છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આઝાદી કાળથી જ માણાવદરે પોતાનું આગવું અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ન હોતે કમાલા તો સબ બાબી નમાલા. જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર માણાવદરમાં અને સમગ્ર પંથકમાં માણાવદરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ જોઈએ તો જૂનાગઢની મોટી હવેલીના પરમ પૂજ્ય શ્રી 1008 શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીની હૂંફથી માણાવદરમાં જય યોગેશ્વર ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે. આમ માણાવદરના શહેરમાં જૂનાગઢ જિલ્લાને અનોખું સ્થાન ગણાતું જૂનાગઢ હાઈવે રોડ ઉપર આ વિરાટ સંકુલમાં જય યોગેશ્વર ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે. અનેક જીવદયા પ્રેમીઓના સહિયારા પુરુષાર્થથી આ ગૌશાળાનું નિર્માણ થયું છે. થોડા જ વર્ષો પહેલાં દુષ્કાળના ભરડામાં અબોલ જીવો જ્યારે સપડાયા ત્યારે માણાવદરના જીવદયા પ્રેમીઓએ એક સેવાયજ્ઞનો મંડાણ કર્યો. આમ જોઈએ તો સને 1987માં શરૂ થયેલી જય યોગેશ્વર ગૌશાળાએ આજે 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ધીમે ધીમે પ્રગતિના સોપાનમાં આ જય યોગેશ્વર ગૌશાળાએ પ્રગતિનો પ્રારંભ કર્યો છે. આ વિરાટ ગૌશાળાની ખાતમુહૂર્ત સંવત 2048ના વૈશાખ સુધી બારસને બુધવારના રોજ એટલે કે તારીખ 13/5/1992ના રોજ આ ગૌશાળાનું ખાતમુહૂર્ત પરમ વંદનીય વલ્ભાચાર્ય સમા આદરણીય વૈષ્ણવ સમાજમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી કિશોરચંદ્ર બાવાશ્રી તથા અન્ય મહાનુભાવોના વરદસ્તે આ ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગૌશાળામાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં, જૈન ધર્મના પણ અહીં શ્રેષ્ઠીઓથી શરૂ કરી મુસ્લિમ ધર્મના બિરાદરો પણ આ જય યોગેશ્વર ગૌસેવામાં સાથ સહકાર અને આર્થિક અનુદાન આપે છે. આ વિરાટ ગૌશાળા જય યોગેશ્વર ગૌશાળાનું મંગલ ઉદ્ઘાટન સંવત 2050ને પોષવદી 11 ને રવિવારે તારીખ 23 જાન્યુઆરી 1994ના દિવસે આ પરમ પૂજ્ય શ્રી કિશોરચંદ્ર મહારાજજીના વરદ હસ્તે આ શ્રી પુરુષોત્તમલાલજી ગૌશાળા મહારાજનું ખાતમુહૂર્ત અને મંગલ પ્રારંભ થયો હતો. કુલ 45 + 20 વીઘા એટલે કુલ 65 વીઘામાં પથરાયેલી આ વિરાટ ગૌશાળામાં આપ અનેક સુવિધાઓ સાથે 600 જેટલા નાના મોટા અબોલ જીવો, ગાય અને વાછડાઓ અહીં મુક્ત રીતે વિહાર કરે છે. ગાયોને રહેવા માટેના પાકા શેડ અને એક શેડમાં સામાન્ય રીતે 40 ગાયો રહી શકે તેવા 10 શેડો બનાવવામાં આવ્યા છે. ગાયોને પીવા માટેના પાણી ગ્લેઝ ટાઇલ્સથી કવરિંગ કરેલી 10 અવેડામાં આ ગાય માતાઓ પાણી પી પોતાનું અહીં કાર્ય કરે છે. આ દેશ વિદેશના અનેક દાતાઓના સહિયારા કાર્યક્રમથી, સહિયારા અનુદાનથી આ વિરાટ ગૌશાળા માણાવદરમાં આકાર પામી છે. જય યોગેશ્વર ગૌસેવા ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલું છે. અનેક દાતાઓના સહકારથી આ ગૌશાળાનો સુંદર વહીવટ
માણાવદર શહેરના માજી નગરપતિ અને ગુજરાત રાજ્ય બીજ નિગમના માજી ચેરમેન શ્રી અર્જણભાઈ રવજીભાઈ પટેલ એટલે કે બચ્ચુભાઈના હુલામણા નામથી આ ગૌશાળાનો સુંદર વહીવટ કરી રહ્યા છે. આ ગૌશાળામાં વામન ભગવાનનું પણ ચિત્ર છે, મહાવીર સ્વામીનું પણ ચિત્ર છે અને ગૌને પ્યારા એવા કનૈયાનું પણ ચિત્ર છે. તો આ ગૌશાળા વિશે શ્રી અર્જણભાઈ રવજીભાઈ છત્રાળા એટલે કે પૂજ્ય દાદાને વિનંતી કે ગૌશાળા વિશે વિશેષ માહિતી આપે. શ્રી અર્જણભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, જય યોગેશ્વર ગૌશાળા માણાવદર. જય યોગેશ્વર ગૌશાળાની સ્થાપના ક્યારે થઈ? 12/11/87. અચ્છા, અહીંયા માણાવદરમાં ગૌશાળા શરૂ કરવાની ઈચ્છા કેમ શરૂ થઈ તમારી? 86-87 માં દુષ્કાળ પડ્યો હતો ત્યારે અમે એનજીની પાછળ 100 ગાયો રાખેલી હતી અને એના નિભાવ માટે થઈને અમે ફંડ રોજે રોજનું ફંડ ભેગું કરીને એને ઘાસચારો આપતા હતા. અને એ વખતે સરકારશ્રીએ 1.5 થી 4 રૂપિયાની સબસિડીની યોજના કરી હતી. એટલે 100 ગાયોની સબસિડી મળતી હતી અને એનો જે ખર્ચો બાદ થતાં અમારી પાસે 1 લાખ રૂપિયા જેવી રકમ હતી. એ વ્યાજે મૂકી અને એના 2 લાખ રૂપિયા થયા. 2 લાખ રૂપિયા થયા પછી કિશોર બાવાની ઈચ્છા કરી. જ્યારે અમે ઢોરવાડો ચલાવતા હતા ત્યારે કિશોર બાવાની ઈચ્છા કે અહીંયા ગૌશાળા થાય માણાવદરની અંદર તો સારામાં સારું. એટલે જ્યારે માણાવદરમાં એ પધારે ત્યારે મને હર વખત બોલાવે કે તમે ગૌશાળા માટે કાંઈ કરો. તો મેં કીધું એ કામ થઈ શકે નહીં, પૈસા પુષ્કળ જોઈએ. તો કે ઈશ્વર દેવાવાળો છે, પૈસાને થઈ જાય, મારા હું તમને આશીર્વાદ આપું, પૈસા થઈ જાય. પછી અમે અમારી ઈચ્છા, અમે ટ્રસ્ટમાં હતા ત્યારે 5 જણા. તો ટ્રસ્ટીએ વિચાર કર્યો કે ગૌશાળા કરવી હોય તો હાઈવે રોડ ઉપર કરવી. બરોબર. એટલે જુનાગઢ હાઈવે રોડ ઉપર અમે નક્કી કર્યું અને શરૂઆતમાં અમે 15 વીઘા જમીન લીધી અને 15 વીઘા 15,000 રૂપિયાના ભાવે અમે ખરીદ કરી અને એની સ્થાપના માટે થઈને અહીંયા માણાવદરના તમામ લોકોને જે વેપારી વર્ગ છે, બીજા છે, એને બધાને બોલાવ્યા અને અહીંયા એની જાહેરાત કરી. તો ત્યારે અમને એ વખતે લગભગ 5 લાખ રૂપિયાનું ભંડોળ થઈ ગયું. એટલે અમે કામની શરૂઆત કરી. પ્રથમમાં અમે 6 સેટ બનાવ્યા. અચ્છા, 6 સેટ. એક સેટની અંદર 40 ગાયો સમાઈ શકે એવા 40 ગાયો સમય શકે એવા 6 સેટ બનાવ્યા. ત્યાર પછી ધીમે ધીમે જેમ આર્થિક સ્થિતિ મજબૂત થતી ગઈ ત્યારબાદ અમે બીજા 6 સેટ બનાવ્યા છે. અને પહેલા ફરતી આ 15 વીઘામાં દિવાલ હતી નહીં અને કાંટાની વાડ હતી. અને આજે 2 વખત તાલુકા પંચાયતે અમને એમાં 1.5-2 લાખ રૂપિયા આપી, 50% એના અને 50% અમારા, એ રીતે કરી અને ફરતો અમે 15 વીઘામાં વંડો કરી લીધો છે પાકી દિવાલનો. અને ત્યારબાદ ધીમે ધીમે આ ગેટ બનાવ્યો. ગેટની અંદર 2 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો. તે બહારના દાતાએ આપ્યો છે અને ગેટ ઉપર એનું નામ લખેલું છે જે દાતાએ આપ્યો છે. તો આજે અમારી જે ગૌશાળા ચાલે છે એની અંદર 500 ગાયો છે. 500 ગાયો? હા, 500 આસપાસ ગાયો છે. તો એ ગાયોને નિભાવવા માટે થઈને અમારે બહારથી ખરીદી કરવી પડે. આ સાલે માણાવદરની અંદર અને આખા ગુજરાતની અંદર બીટી કપાસનું વાવેતર થયેલું હોય તો મગફળીના ભૂકાની તંગી છે. તો ગઈ સાલ જે 400 રૂપિયા ભાવ હતો, આજે 800 રૂપિયા ભાવ આપવામાં આવે છે. એટલે હાલમાં અમારી આર્થિક સ્થિતિ નબળી છે. તો આજે અમારે આ બધું નભાવણી માટે થઈ અને બીજી કોઈ આવક નથી. અમારી પાસે આવકની અંદર આ સ્રોત દાન સિવાય બીજો છે જ નહીં. જય યોગેશ્વર ગૌશાળાના માણાવદર, જૂનાગઢ, રાજકોટ, કલકત્તા સહિત દેશના અનેક દાતાઓના આ સહિયારા પુરુષાર્થથી માણાવદરની ગૌશાળા અત્યારે કાર્યરત છે. માણાવદરની ગૌશાળામાં ગાયો માટેના ઘાસના સ્ટોક કરવા માટેના એ વિરાટ 2 ગોડાઉનો છે. 15 વીઘામાં ગૌશાળા આવેલી છે. તેને ફરતી એ કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે. પ્રાસલાના પરમ પૂજ્ય ધર્મબંધુજીના જીવદયાની અનુકંપાનું પણ અહીં અનુભૂતિ થાય છે. પશુઓ માટેનું દવાખાનું અને ઓપરેશન થિયેટર છે. ઓફિસ અને ગેસ્ટ હાઉસની સંપૂર્ણ સુવિધાવાળું વિરાટ અહીં બિલ્ડિંગ બની ગયું છે.
ગૌશાળાનો મુખ્ય ગેટ માર્બલથી બનાવેલો આવેલો છે. જય યોગેશ્વર ગૌશાળામાં જે દાતાઓ સહયોગીએ સહકાર આપ્યો છે એમની અમરનામાવલી અહીં ગૌશાળાના વિરાટ દિવાલોમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે. પાણીના બોરની સંપૂર્ણ સુવિધાઓ છે, જેમાં 5 બોર છે. 5 બોરમાં પૂર્ણ રીતે પાણી આવતું હોવાથી ગૌશાળામાં આશરે 500 જેટલા જીવો અનુકૂળતા મુજબ તેઓ વિરાટ શેડમાં અહીં પાણી પહોંચે છે. દાતાઓ ટ્રસ્ટીઓ સૌના સહિયારા પુરુષાર્થથી આ ગૌશાળાને 65 વીઘા જમીનમાંથી 15 વીઘામાં આ ગૌશાળાએ પોતાના બાંધકામ માટે વાપરેલ છે. બાકીની 30 વીઘા જમીન માણાવદરની 30 અને ઘેટિયા ગામની 20 વીઘા જમીન મળી કુલ 50 વીઘા જમીનમાં ત્યાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત 12 થી 14 વ્યક્તિનો સ્ટાફથી આ ગૌશાળાનો કાર્યભાર ચાલી રહ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે 5 થી 7 લાખ રૂપિયાનું ઘાસ આ જીવો માટે લેવું પડે છે. પગાર, લાઇટ બિલ, ટેલિફોન બિલ, દવા ખર્ચ, ટ્રેક્ટર ટ્રોલીનું ડીઝલ, રિપેરિંગનું ખર્ચ મળી દર વર્ષે આશરે 4 થી 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ આ ગૌશાળાના નિભાવ માટે થાય છે. ગૌશાળાના નિભાવ માટે માત્ર દાતાઓના જ સહકારથી આ માણાવદર શહેરની જય યોગેશ્વર ગૌશાળા ચાલી રહી છે. રૂપિયા 5001ની તિથિઓ નોંધાવવાનો વિશિષ્ટ પ્રયોગ માણાવદરની ગૌશાળાએ કર્યો છે. ધીમે ધીમે દાતાઓના સહકારથી અત્યાર સુધીમાં 280 જેટલી તિથિઓ નોંધાઈ ગઈ છે. 5000ની તિથિઓમાં પ્રતિદિન જે દાતાઓના હોય એની રકમમાંથી વ્યાજમાંથી આ ગાયોના નિભાવનો ખર્ચ ચાલે છે. આ ગૌશાળાની વિશિષ્ટતા તો એ છે, આપ જુઓ છો કે માત્ર ગુજરાત નહીં, ગુજરાતની બહાર વસતા જે ધર્મપ્રેમી લોકો છે, દાતાઓ છે, એમના સહકારથી આ ગૌશાળામાં અનેક જીવો કાર્યરત કરી રહ્યા છે. પછી રશ્મિભાઈ વી લંડન યુકેમાં વસતા રશ્મિભાઈ વી રાજાણી હોય કે લેસ્ટર યુકેમાં વસતા જામકંડોળાવાળા શ્રી લક્ષ્મણભાઈ શ્રી કણસાગરા હોય કે મુંબઈમાં વસતા પ્રવીણભાઈ બાવીસી હોય, વંથલીના મૂળજીભાઈ રાજાભાઈ રોજીવાડિયા હોય કે કેનેડામાં વસતા શ્રીમતી જોશનાબેન સોની હોય, એ સૌના સહિયારા સહકારથી આ માણાવદર શહેરની જય યોગેશ્વર ગૌશાળાનો નિભાવ ચાલી રહ્યો છે. અનોખી કહી શકાય એવી આ ગૌશાળામાં આપ વિચારમાં પડી જશો કે કેનેડામાં વસતા ભારતીય મુલકના બહેન સકીનાબેન રહેમતુલ્લા મુસ્લિમ હોવા છતાં પણ જેમને માણાવદરની ગૌશાળા જોઈ નથી, પરંતુ માણાવદરની ગૌશાળાનો એ કામગીરીથી પ્રભાવિત થઈ કેનેડામાં વસતા સકીનાબેન રહેમતુલ્લા દર વર્ષે નિયમિત રીતે માણાવદરની જય યોગેશ્વર ગૌશાળાને અનુદાન આપી પોતાની જીવદયાને એવો માદરે વતન નહીં પરંતુ વતન પ્રેમીને નાતે એ સહકાર આપે છે. વિશાળ મુલકમાં પથરાયેલી 500 જેટલા જીવોથી આ ધમધમતી જય યોગેશ્વર ગૌશાળાને હિન્દુ ધર્મના લોકો જ નહીં, મુસ્લિમ ધર્મના બહેન પણ શકીલાબેન સહિત અનેક લોકો આ ગૌશાળાને સાથ સહકાર આપે છે. આદરણીય ગૌપ્રેમી એવા અર્જણભાઈ રવજીભાઈ પટેલ હોય કે અન્ય મિત્રો હોય, આ ગૌશાળાના કાર્યમાં સતત કામગીરીમાં જોડાયેલા જ હોય છે. ગુજરાત સરકારના ગૌ સેવા આયોગે પણ આમાં એમને અનુદાન આપ્યું છે. આ માણાવદરની ગૌશાળામાં અનેક દાતાઓએ અવાડાના બાંધકામ માટે દાતાઓએ આપ્યા છે સહકાર, મોટા વાડાની ગમાણ માટે પણ સહકાર આપ્યો છે. દવાખાના માટે પણ દાતાઓના સહકારથી આ ગૌસેવા કાર્યરત છે. શેડના દાતાઓ પણ છે, ઓપરેશન થિયેટરના પણ દાતાઓ છે.
નંદીઘરના દાતાઓના પણ સહકારથી અહીં વિરાટ નંદીઘર આકાર પામ્યું છે. સ્ટાફ ક્વાર્ટર માટે પણ દાતાઓ આપ્યું છે. જયોગેશ્વર ગૌશાળા દર વર્ષે નિયમિત રીતે એમનો અહેવાલ બહાર પાડી દાતાઓને અને જે દાતાઓએ જે દાન આપ્યું છે એ ગૌશાળાની કામગીરીનો અહેવાલ સુંદર રીતે બહાર પાડી દાતાઓને પહોંચાડે છે. ભારત સરકારના એન્યુઅલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના અનુદાનથી પણ અહીં વિરાટ કાર્ય થયું છે. માત્ર માણાવદરની જ નહીં, જૂનાગઢ જિલ્લાની જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રની આગવી કહી શકાય તેવી જૂનાગઢ હાઈવે રોડ ઉપર ધમધમતી આ ગૌશાળામાં ગાયો અને નાના વાછડાઓ સહિત 500થી વધુ જીવો અહીં મુક્ત રીતે હરીફરી શકે છે. વિશાળ શેડમાં ગાયો માટે રહેવાની વ્યવસ્થા છે. જુદા જુદા શેડમાં ગાયો રાત્રે ત્યાં પોતાનો વાસ કરે છે, નિરણ કરે છે. મુક્ત રીતે ગાયો ચરીને અહીં એનું કાર્યરત કરે છે. જયોગેશ્વર ગૌશાળાના અનેક ટ્રસ્ટીઓ જે છે એ ટ્રસ્ટીઓમાં જુદા જુદા વિસ્તારના ટ્રસ્ટીઓ છે, મુંબઈના ટ્રસ્ટીઓ પણ છે અને માણાવદરના પણ ટ્રસ્ટીઓ છે. અનુકૂળ સમયે તેઓ સાથ સહકાર આપે છે. પરમ પૂજ્ય શ્રી 108 શ્રી કિશોરચંદ્ર બાવાના અનન્ય આશીર્વાદથી આ ગૌશાળા ધમધમી રહી છે. પરમ પૂજ્ય પ્રસન્નશીલાજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય સમુદાય અમદાવાદની અનુકંપાથી જૈન અને જૈનોત્તર ભાઈઓ આ ગૌશાળામાં અનુદાન આપે છે. માણાવદર તાલુકાના જ વેકરી ગામના મુંબઈ સ્થિત શેઠ શ્રી પ્રાણભાઈ રામજીભાઈ શેઠ તથા એમનો પરિવાર આ ગૌશાળામાં યથાયોગ્ય અનુદાન આપી જીવદયાની અનુકંપાને તેઓ આગળ વધારે છે. સરદાગઢવાળા અને હાલમાં મુંબઈ વસતા શ્રી રમણીકલાલભાઈ ન્યાલચંદભાઈ પારેખ પણ આ જીવદયાની પ્રવૃત્તિમાં સદાય મોખરે હોય છે. કલકત્તાના યશવંતકુમાર ત્રંબકલાલ બખાઈ પણ આ ગૌશાળામાં પોતાનો સાથ સહકાર અને અનુદાન આપી જીવદયાની ભાવનાને આગળ વધારે છે. મુંબઈમાં બટુકભાઈ વ્રજલાલ મોદી પણ તેઓ સંસ્થાના કાર્યમાં અંગત રહી કાર્યરત કરી રહ્યા છે. આમ જયોગેશ્વર ગૌશાળા માણાવદરની ધમધમતી ગૌશાળા છે. અનેક લોકો આ ગૌશાળાની મુલાકાતે આવી જીવદયાની ભાવનામાં તેઓ જોડાય છે. સુરતના વેપારી આગેવાન હોય કે ઉપલેટાના કોઈ દાતા હોય, લંડન યુકેમાં વસતા શાંતાબેન છગનલાલ મિસ્ત્રી અને ભાણજીભાઈ નરસિંહભાઈ એ વગેરે પરિવાર પણ આ ગૌશાળાને યથાયોગ્ય સમયે અનુદાન આપે છે. આમ જોઈ તો આ ગૌશાળાના વિસ્તારમાં ધીમે ધીમે જયાની ભાવનાથી પ્રેરાઈને હવે તો માણાવદર તાલુકાના ગામડામાં પણ આ ગૌશાળાની પ્રવૃત્તિ વેગવંતી બની છે. જૂનાગઢની મોટી હવેલીના પરમ આદરણીય શ્રી 108 શ્રી કિશોરચંદ્ર મહારાજ શ્રી અનેક વખત આ ગૌશાળાની મુલાકાત લઈ જીવદયા પ્રત્યે અનુકંપા કરે છે. માણાવદર વિસ્તારમાં જ્યારે જેઓ ધર્મ અને સંસ્કૃતિના એ પર્યટન માટે પધારે છે ત્યારે પણ એ ગૌશાળાની ખબર અંતર પૂછી અબોલ જીવો પર કઈ રીતે ઉપયોગી થવું એનું એવું યોગદાન આપે છે. જૈન સમાજના દાતાઓ, જૈન શ્રેષ્ઠીઓ અને મહારાજ સાહેબો, ભગવંત સાહેબો પણ આ ગૌશાળા પ્રત્યે તેમની અનુકંપા સતત વરસાવી રહી છે. ગૌશાળા પાસેની કોઈ કાયમી આવક નહીં હોવાથી માત્ર દાતાઓના સહકારથી હાલતી આ ગૌશાળાને સ્થાનિક લોકોએ પણ યથાયોગ્ય સમયે અનેક રીતની મદદ કરી છે. પરંતુ સમયની કસોટી કપરીમાં જ્યારે દાતાઓ આ સમગ્ર કાર્યને વધુ વેગવંતું ઉપાડી લે ત્યારે જયોગેશ્વર ગૌશાળાની જે તિથિની યોજના છે એમાં વધુને વધુ દાતાઓ જોડાય એમ લોકો માની રહ્યા છે. કારણ કે જયોગેશ્વર ગૌશાળાએ 5001 રૂપિયાની તિથિની એક નવી જ યોજના કરી છે.
આ તિથિ યોજનામાં દાતાઓના જે ફિક્સ ડિપોઝિટ હોય છે એમના વ્યાજમાંથી આ અબોલ જીવો માટે એવું કાર્યરત થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 280 જેટલી તિથિઓ નોંધાઈ ચૂકી છે. દિવસે ને દિવસે અનેક દાતાઓ, શ્રેષ્ઠીઓ, જુદા જુદા જીવદેવા પ્રેમીઓ, એસોસિએશનો તેઓ તિથિઓ નોંધાવી આ માનવ સેવાના કાર્યમાં સહયોગી થઈ રહ્યા છે. માણાવદર શહેરમાં જે ફરવાના વિશિષ્ટ સ્થાનોમાં હવે તો જયોગેશ્વર ગૌશાળાએ પણ પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માણાવદર શહેરમાં આવતા સ્થાનિક મહેમાનો તથા દેશ વિદેશથી પધારતા અનેક આપણા પરિવારજનો આ ગૌ સેવાની પ્રેરણાથી તેઓ અહીં ગૌશાળાની મુલાકાત લે છે અને યથાયોગ્ય સમયે પોતાનું દાન આપી આ ગૌ માતાની સેવામાં તેઓ જોડાય છે. માણાવદર શહેરના જૂનાગઢ હાઈવે રોડ ઉપર અનેક સવાર, બપોર, સાંજના સમયમાં મોર્નિંગ વોક કરતા માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો પણ અહીં ગૌશાળાની મુલાકાત લઈ 33 કરોડ દેવતા સમા ગૌ માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગૌશાળાનો વિનય અને ધર્મપ્રેમી સ્ટાફ તેઓની કાર્યરતમાં સતત હોય છે. અહીં ગાયોને પોતાના ઓપરેશન થિયેટરમાં નિયમિત રીતે વેટરનરી ડૉક્ટર આવી તપાસે છે, જરૂરી સારવાર પણ કરે છે. ગૌશાળાને જે જુદા જુદા સેટ આપવામાં આવેલા છે એમના હરિદ્વાર, શાંતિવન, મથુરા, ગોકુલ કરી વિશેષ નામોથી એવો શેડ અને ઋષિકેશ નામોથી શેડને બનાવવામાં આવ્યા છે. જે દાતાઓની ઈચ્છા હતી એ દાતાઓની તકતીથી આ ગૌશાળાનો વ્યવહાર ધમધમી રહ્યો છે. જય યોગેશ્વર ગૌશાળા જૂનાગઢ હાઈવે રોડ, માણાવદર ખાતે એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગૌશાળાની પ્રવૃત્તિથી પ્રેરાઈને હવે તો માણાવદરના નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગૌશાળાની પ્રવૃત્તિ ધમધમી રહી છે. આમ જૂનાગઢ જિલ્લાની માણાવદર શહેરની ગૌશાળાએ તો દેશ વિદેશમાંથી પણ દાતાઓને અહીં પોતાની પ્રગતિ અને જીવદયાની ભાવનાથી પ્રેરણાઈને દાતાઓ સતત ધોધ બેસાવી રહ્યા છે. માત્ર કાલા કપાસ ઉદ્યોગ ધંધાની સાથે અહીં વૈષ્ણવ સમાજના વૈષ્ણવજનો, સ્વામિનારાયણના હરિભક્તો, શિવપ્રેમીઓ સહિત અનેક દાતાઓ આ ગૌશાળાના કાર્યમાં યથાયોગ્ય સમયે સાથ સહકાર આપી રહ્યા છે. ઉત્સાહી ટ્રસ્ટી મંડળના સહિયારા પુરુષાર્થથી આ ગૌશાળાની પ્રવૃત્તિ વધુને વધુ આગળ વધી રહી છે. કારણ કે માણાવદરની ભૂમિ એ તો કમળદીન બાબીની ભૂમિ છે. માણાવદર વિસ્તારના સમર્થ લોકસંત ત્રંબકેશ્વર મહાદેવના મહંત પૂજ્ય શ્રી રઘુવીરદાસ બાપુની કર્મભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત શ્રી મહેરામ ભટ્ટની આ કર્મભૂમિ છે. એમ માણાવદરની ભૂમિમાં માત્ર ગૌશાળાની પ્રવૃત્તિમાં હિન્દુ, જૈન અને મુસ્લિમો પણ જોડાઈ રહ્યા છે. જય યોગેશ્વર ગૌસેવા ટ્રસ્ટ નિયમિત રીતે દાતાઓને સુંદર વહીવટ સંચાલન કરી અનેક દાતાઓને તેઓ રિપોર્ટ મોકલી આ ગૌશાળાની પ્રવૃત્તિમાં વધુને વધુ વેગવંતો બનાવી રહ્યા છે. આ ગૌશાળાના મુખ્ય કરતા હર્તા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદરણીય અર્જણભાઈ રવજીભાઈ પટેલ માણાવદરના માજી નગરપતિ હતા. ગુજરાત રાજ્ય બીજ નિગમના માજી ચેરમેન હતા. અત્યારે અંગત રસ લઈ આ જીવદયાની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય છે. તેમની સાથે એમના અનેક ટ્રસ્ટીઓ, યુવાન દોસ્તો પણ આ માનવતાની પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. પછી માણાવદરના વતની મુંબઈ, રાજકોટ, કલકત્તા કે અમદાવાદમાં વસતા હોય પણ વતનનો એ સાથ સાંભળી આ જીવદયાની પ્રવૃત્તિઓમાં તેઓ યથાયોગ્ય સમયે દાન, સાથ અને સહકાર આપી આ જીવદયાની પ્રવૃત્તિને તેઓ વહેવે આવી રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પરમ પૂજ્ય કિશોરચંદ્ર બાવાશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં જે ગૌ સેવાની અનન્ય પ્રવૃત્તિની સુવાસ માણાવદરથી શરૂ કરી એ સુવાસ અત્યારે ગ્રામ્ય વિસ્તાર સુધી પણ પહોંચી ગઈ છે. અનેક દાતાઓ માણાવદરના હોય કે મુંબઈના દાતા હોય,
કલકત્તાના દાતા હોય કે વેકરીના દાતા હોય, ગ્રામ્ય વિસ્તારના દાતાઓએ પણ આમાં એવો યથાયોગ્ય સાથ અને સહકાર આપ્યો છે. અત્યારે આ ગૌશાળામાં વૃક્ષો વચ્ચે અબોલ જીવો પણ તેઓ કિકલાટ કરી આ જીવદયાની પ્રવૃત્તિઓમાં સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છે. દિવસ રાત વાહન વ્યવહારથી ધમધમતો આ જૂનાગઢ હાઈવે રોડ ઉપર આપણને દર્શનીય સ્થળ સમૂહ આ જય યોગેશ્વર ગૌશાળાના આ કેમ્પસમાં એક બેન અબોલ જીવો માટે નિરણ ગોડાઉનમાંથી લઈ તેઓ શેડ તરફ જઈ રહ્યા દેખાય છે. આમ મોટા વિસ્તારમાં પથરાયેલી આ ગૌશાળા 15 વીઘામાં વિસ્તાર કરતી આ ગૌશાળામાં એક આદરણીય સ્થળ છે, ફરવાનું સ્થળ છે. સવારે કે સાંજે માણાવદર શહેરના અનેક લોકો મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક વખતે પણ ગૌશાળા સુધી આવે છે. ત્યાં યથાયોગ્ય આરામ કરી ગૌશાળાનો લાભ લે છે. આ ગૌશાળાના શેડમાં આપણે અબોલ જીવોને મુક્ત રીતે નિરણ કરતા, ફરતા, જોતા આ જીવો પ્રત્યે આપને ભાવ જાગે, આપને કરુણા વરસે, આપણે અબોલ જીવો માટે બોલવાની ભાવના થાય તો આપ સૌને જય યોગેશ્વર ગૌ સેવા ટ્રસ્ટ માણાવદર આપને નિમંત્રણ આપે છે. માણાવદરના જૂનાગઢ હાઈવે રોડ ઉપર આ વિરાટ ગૌશાળાના દર્શનનો લાભ લેવા આપને નિમંત્રણ છે. આપ આપનું અનુદાન, દાન સહકાર કે સહયોગ જય યોગેશ્વર ગૌ સેવા ટ્રસ્ટ જૂનાગઢ હાઈવે માણાવદરને આપ આપી સહકાર આપી શકો છો. 80G હેઠળ ઇન્કમટેક્સમાંથી આપ આ દાનની કર મુક્તિનો લાભ પણ લઈ આ અબોલ જીવદયામાં સહયોગી બની શકો છો. જૂનાગઢ હાઈવે પર આવેલી આ માણાવદરની ગૌશાળાને માણાવદર વિસ્તારના અનેક દાતાઓ, શ્રેષ્ઠીઓ, અનેક પરિવારો તન, મન અને ધનથી સાથ સહકાર આપી આ માનવતાના કાર્યમાં સહયોગી બન્યા છે. સુંદર હવા, પાણી, ઓજાસની વ્યવસ્થા સાથે 500થી વધારે જીવો અહીં નિર્ભય રીતે, મુક્તપણે અહીં વિહાર કરે છે. પોતાની રીતે જ અહીં નિરણ લે છે, પોતાની રીતે જ એવો મુક્ત કરે છે. માત્ર સાજી ગાયો જ નહીં, માંદી, લૂલી, લંગડી અને અપંગ ગાયોની પણ અહીં સેવા કરવામાં આવે છે. જય યોગેશ્વર ગૌશાળાના આ સેવા પ્રવૃત્તિથી પ્રેરાઈને કેનેડામાં વસતા આપણા ભારતીય મુલકના શકીલાબેન રહેમતુલ્લા સહિત અનેક હિન્દુ ન હોવા છતાં જીવદયામાં જેમને અનન્ય શ્રદ્ધા છે તેવા દાતાઓના સહકારથી આ માણાવદર શહેરની ગૌશાળા ચાલી રહી છે. નાના નાના વાછડાઓથી કુલકુદાત કરતા અને એ ગાયોથી ધમધમતી ગૌશાળાનો એક અલભ્ય દ્રશ્ય અમારી કેમેરા ટીમે લીધું ત્યારે એક અવિસ્મરણીય સંગત હતું. પરમ પૂજ્ય શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના અનન્ય હૂફ અને દાતાઓના સહકારથી અને ટ્રસ્ટી મંડળોના કુશળ સંચાલનથી જય યોગેશ્વર ગૌશાળાનો અહીં દિવસે ને દિવસે પ્રગતિના સોપાન કરી રહી છે. આ ગૌશાળાને અનેક દાતાઓના હજી પણ સાથ સહકાર અને સહયોગની જરૂર છે. આપને પણ અનુકંપા જાગે, આપને પણ ભાવ જાગે, આપ પણ સારા અને માઠા પ્રસંગે જીવદયાને આપ મૂર્તિમંત કરવા માગતા હો તો માણાવદરની જય યોગેશ્વર ગૌશાળાને સાથ સહકાર અને સહયોગ આપવા આપને જય યોગેશ્વર ગૌશાળા મંડળ તરફથી હાર્દિક નિમંત્રણ છે. આપ જ્યારે જ્યારે ગૌશાળાની મુલાકાત લ્યો ત્યારે અનેક શેડોમાં અનેક દાતાઓના સહકારથી
આ નિર્માણ પામેલા આ શેડની મુલાકાત લેજો. અહીં દાતાઓને પાકી પહોંચ આપવામાં આવે છે અને દાતાઓને 80 જે હેઠળ ઇન્કમટેક્સમાંથી પણ રાહત આપવામાં આવે છે. અહીં માત્ર જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર નહીં, અબોલ જીવો માટે અહીં વિવિધ પ્રવૃત્તિઓની કામગીરી કરવામાં આવે છે. આપ જય યોગેશ્વરના પણ અહીં ફોટા જોઈ શકો છો અને જય સ્વામિનારાયણના પણ ફોટા જોઈ શકો છો. કારણ કે અનેક રીતે જીવદયાની પ્રવૃત્તિ કરતા દાતાઓના સહકારથી આ ગૌશાળા ધીમે ને ધીમે એની સુવાસ વિદેશ સુધી અને વિદેશથી વિશ્વના અનેક દેશો સુધી પહોંચી રહી છે. આપ પણ જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરની ખ્યાતનામ એવી જય યોગેશ્વર ગૌશાળાની મુલાકાત લઈ અને અબોલ જીવો માટે અનુકંપા વરસાવો એવી ભાવના. સૌ જીવદયા પ્રેમીઓને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર. આપને પણ આવા જય યોગેશ્વરના મુલાકાત લેવાનું નિમંત્રણ.